નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ભવિષ્ય દર્શનમાં આપણે વાત કરીશું આજનું પંચાંગ દિન વિશેષ. સાથે સ્ટુડિયોથી ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મુકુંદભાઈ, આજના પંચાંગથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી અને આગળ વધતા વધતા આપણે દર્શકોના પ્રશ્નના જવાબ પણ આપીશું. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો કાર્યક્રમની શરૂઆતની અંદર જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે રોજબરોજ અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, નવરાત્રી ચાલી રહી છે. હવે નવરાત્રીની અંદર જોવા જઈએ તો અલગ અલગ દિવસે માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર માતાજી ખાસ કરીને પંચમી તિથિ આજે બપોરે 12:03 સુધી એટલે પાંચમા અને છઠ્ઠા સ્વરૂપની એમાં પણ આજે ખાસ વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવશે. તો આજના દિવસની અંદર માતાજીની આરાધના પાંચમા સ્વરૂપની તમે કેવી રીતે કરશો, કેવી રીતે મા જગદંબાની પૂજા કરશો, કયો તમે ભોગ લગાડશો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/9/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની પંચમી કેતા પાંચમની તિથિ બપોરે 12:03 સુધી છે. ત્યારબાદ ષષ્ઠમી કેતા છઠ્ઠની તિથિનો પ્રારંભ થશે. આજે અનુરાધા નામનું નક્ષત્ર રહેશે, પ્રીતિ નામનો યોગ રહેશે, બાલવ નામનું કરણ આજે બપોરે 12:03 સુધી છે. ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ આપણે દિન વિશેષની ચર્ચા કરવાની છે કે દિન વિશેષની અંદર આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર આપણે રોજબરોજ વાત કરતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો, આજના દિવસની અંદર આપણે દિન વિશેષની અંદર વાત કરવાની છે, ખાસ કરીને નવરાત્રીની અંદર પાંચમી નવરાત્રીની. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર આમ જોવા જઈએ તો ગરીબ વ્યક્તિ હોય, આવા ગરીબ વ્યક્તિને જો હલવા પૂરીનું દાન કરવામાં આવે, તમે તમારા ઘરેથી ચણા ઘરેથી બનાવીને લઈ જાઓ અને એ જો ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવવામાં આવે તો અવશ્ય તમારી સંતાનને લગતી સમસ્યાઓ દૂર થાય છે, સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આજે વાત પાંચમી નવરાત્રીની આપણે કરી રહ્યા છીએ. પાંચમી કારણ કે આજે બપોરના 12:09 સુધી પંચમમ સ્કંદ માતેતી પાંચમી નવરાત્રી, કારણ કે સૂર્ય અને ચંદ્ર આ બંનેની ગતિના આધાર ઉપર તિથિ નક્કી થતી હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત નોરતું ઘટતું હોય છે, ઘણી બધી વખત નોરતું વધતું હોય છે. 2016ની સાલની અંદર 10 નવરાત્રી હતી, એવી રીતે આજે 2025ની સાલની અંદર આ 10 નવરાત્રી બની રહી છે. તો દર્શક મિત્રો, આજે પાંચમી નવરાત્રીની અંદર ખાસ કરીને માં સ્કંદ માતાની પૂજા કરવાની છે, જે માતાનું પાંચમું સ્વરૂપ છે, જેને આપણે માં સ્કંદ માતા તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર આ માં સ્કંદ માતાની આરાધના કરવાથી સંતાનને લગતી સમસ્યાઓ વિશેષ માત્રામાં દૂર કરી શકાય છે. ભગવાન કાર્તિકેય જેના ખોડાની અંદર બિરાજમાન છે, એટલે આપોઆપ આ માં સ્કંદ માતાની પૂજા કરવાથી કાર્તિકેય ભગવાનની પણ પૂજા થઈ જાય. હવે દર્શક મિત્રો, મંગળની મહાદશા ઓલરેડી ભારતની કુંડલીમાં હાલે છે. ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની કુંડલીમાં પણ મંગળની મહાદશા હાલે છે. એવું કહેવાય છે કે કાર્તિકેય ભગવાનની ઉપાસના કરવાથી મંગળને લગતી તમારી સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે છે. આપણે જોઈશું કે આગામી સમય, કારણ કે હવે વાત કાર્તિકેય ભગવાનની સાથે મંગળની મહાદશાની લીધી છે, તો આગામી સમયની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પણ સમય કપરો રહેવાનો છે. ભારત દેશ માટે પણ આગામી સમય છે ક્યાંક ને ક્યાંક ટફ રહેવાનો છે. આપણા વિરોધીઓ ક્યાંક ને ક્યાંક તકલીફોનું સર્જન કરતા એવા દેખાશે, પણ તકલીફો મેજર થવાની નથી. પણ હા, સંઘર્ષ તો છે જ, એટલે સંઘર્ષ તો કરવો જ પડશે. વાત આજે માં સ્કંદ માતાની આપણે કરીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને કાર્તિકેય ભગવાન
જ્યારે માં સ્કંદ માતાના ખોડાની અંદર બિરાજમાન હોય તો માં સ્કંદ માતાની પૂજા કરતાની સાથે સાથે કાર્તિકેય ભગવાનની પણ આપોઆપ પૂજા થઈ જાય છે. માતાજીને 4 ભુજા છે, માતાજીના હાથની અંદર કમળનું પુષ્પ છે અને માતાજી પોતે પદ્માસન માંડી અને બિરાજમાન છે. આ માં જગદંબાની આ કાર્તિકેય ભગવાનની સાથે માં સ્કંદ માતાની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. જે લોકોને સંતાન નથી થતા, સંતાન સુખ નથી મળતું, આવા લોકો જો આજના દિવસની અંદર માં સ્કંદ માતાની આરાધના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. એટલે કે સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન સુખને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. પીળા કલરના ફૂલ માતાજીને અર્પણ કરવા જોઈએ, પીળા કલરનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. આજના દિવસની અંદર માતાજીના પૂજા કરવા માટે પીળા કલરના વસ્ત્રને ધારણ કરી અને માતાજીની પૂજા, આરાધના, ઉપાસના આપણે કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુરુગ્રહ સાથે ક્યાંક ને ક્યાંક માં સ્કંદ માતાનો સંબંધ છે. જે લોકોનો મેનેજમેન્ટ પાવર નબળો હોય, જે લોકોની ગ્રહણ શક્તિ નબળી હોય, જેનો ગુરુગ્રહ ડાઉન હોય, આવા લોકો જો માં સ્કંદ માતાની પૂજા આરાધના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. તમારો ગુરુ નબળો હોય તો લીવરને લગતી સમસ્યાઓનું સર્જન થાય, તમારો ગુરુ નબળો હોય તો પેટને લગતી સમસ્યાઓનું સર્જન થાય. એટલે તમારા શરીર વધવાને લગતી સમસ્યા, એટલે વધારે પડતું તમારું બોડી વધતું હોય, જાડાપણું આવતું હોય તો આ બધામાં ગુરુગ્રહનો ફાળો મહત્વનો છે. અને એટલા માટે જો આજે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે તો વિશેષ માત્રામાં આ સમસ્યાની અંદરથી તમને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, કેવી રીતે માં સ્કંદ માતાની આરાધના કરવી, કેવી રીતે તમારી ગુરુને લગતી સમસ્યા છે, સમસ્યાને દૂર કરવા માટેના પ્રયત્ન કરવા, તો સવારના પોરમાં સ્નાન ઇત્યાદિ કર્મ કરી પીળા કલરના વસ્ત્ર ધારણ કરી માતાજીને પીળા કલરના ફળ, પીળા કલરની મીઠાઈ, આ બધી વસ્તુઓ અર્પણ કરવી અને પિત્તળ અથવા તો સોનાની વીંટી ફર્સ્ટ ફિંગરની અંદર, પહેલી આંગળીની અંદર તમારે ધારણ કરવાની છે. પહેલા વહેલા માતાજીને વીંટી તમારે અર્પણ કરવાની. એ અર્પણ કર્યા પછી તમારે ઓમ રીમ નમઃ આ મંત્રનો 108 વખત તમારે જપ કરવાનો અને ત્યારબાદ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ આ મંત્રનો પણ તમે 108 વખત જપ કરી પહેલી આંગળીની અંદર જો તમે આ વીંટીને ધારણ કરશો તો વિશેષ માત્રામાં તમારા ગુરુને લગતી સમસ્યા દૂર થશે. ગુરુગ્રહ જે તમને પીડા આપી રહ્યો હોય, જે બોડી વધારી રહ્યો હોય, પેટને લગતી સમસ્યા, લીવરને લગતી સમસ્યા, સંતાનને લગતી સમસ્યા, ગ્રહણ શક્તિને લગતી સમસ્યાઓ જે તમારી થતી હોય, આ સમસ્યાઓ એના લીધે અવશ્ય દૂર થાય છે અને તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, માં સ્કંદ માતાની આરાધનાની સાથે સાથે ભગવાન કાર્તિકેયની ઉપાસના, જે લોકોને મંગળને લગતી સમસ્યા છે, જે લોકો મંગળ દોષથી પીડાઈ રહ્યા છે, જે લોકોને કર્જને લગતી સમસ્યાઓ છે, જે લોકોને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ છે, આવા લોકો જો કાર્તિકેય ભગવાનની પૂજા કરે તો વિશેષ માત્રામાં એને રાહત મળે છે અને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. એમાં પણ કાર્તિકેય ભગવાનની પૂજામાં બપોરનો જે સમયગાળો હોય છે, કારણ કે દર મંગળવારે બપોરના 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન રાહુકાલનો સમય હોય, એટલે 3 થી 4:30 વાગ્યા દરમિયાનનો જે પીરિયડ હોય, આ પીરિયડની અંદર જો કાર્તિકેય ભગવાનના મંદિરની અંદર તમે 1.25 કિલો તુવેરની દાળ, 1.25 કિલો ગોળ અર્પણ કરો તો પણ તમને આ સમસ્યાઓમાંથી રાહત મળે છે અને વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, કયો એવો મંત્ર છે કે જે મંત્રની ઉપાસના કરવાથી, જે મંત્રનો જપ કરવાથી માં સ્કંદ માતા પ્રસન્ન થાય છે અને એના લીધે સંતાનને લગતી સમસ્યાઓ દૂર થાય છે? તો મંત્ર નોટ અને પેન લઈને આપ નોંધી લેશો. ઓમ નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતૌસ્તૌ નાશયિષ્યામિ તતૌસ્તૌ નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. આ મંત્રનો જપ કરવાથી તમારી સંતાનને લગતી સમસ્યા હોય તો અવશ્ય તમે એને દૂર કરી શકો છો. રુદ્રાક્ષની માળાથી અથવા લાલ ચંદનની માળાથી આના જપ 11 માળા તમારે કરવાના છે. એનાથી તમારી સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ અવશ્ય દૂર થશે ને તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. માં સ્કંદ માતાની આરાધનાની અંદર કેળાનો ભોગ અર્પણ
અર્પણ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે. એટલે કેળાનો ભોગ છે આજે માતાજીને તમે અર્પણ કરો અને એ કેળાનો ભોગ પછી બધાને પ્રસાદી સ્વરૂપે વેચો તો અવશ્ય તમારી સ્વાસ્થ્યને લગતી સમસ્યા, હેલ્થ રિલેટેડ ઇસ્યુ, ગેસ, એસિડિટી, પાચન તંત્રને લગતી સમસ્યા, આ બધાની અંદર તમને રાહત મળી શકે છે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર નવરાત્રીની અંદર નાના નાના ઉપાયો કેવી રીતે તમારી મનોકામનાઓને પૂર્ણ કરે, આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. દર્શક મિત્રો, નવલી નવરાત્રી ચાલી રહી છે. માં નવદુર્ગાની આરાધના કરવા માટેનું વિશેષ પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીની અંદર ઘણા લોકો પૂજા, ઉપાસના, માતાજીની આરાધના કરી અને માં જગદંબાની પૂજા કરીને માતાની પ્રસન્નતા મેળવતા હોય છે. ઘણા લોકો છે એ પોતે તપશ્ચર્યા કરી અને માં જગદંબાની આરાધના કરતા હોય છે. ઘણા લોકો નાની નાની દીકરીઓની પૂજા કરી, નાની નાની દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન આપી અને ખુશ કરી અને પણ માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. ઘણા લોકો રાત્રિના સમયે ગરબા ઘૂમી અને માતાજીની ઉપાસના કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. દર્શક મિત્રો, આ નવલી નવરાત્રી એક એનર્જી પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ 9 દિવસ છે. આ 9 દિવસ દરમિયાન માં જગદંબાની કરેલી આરાધના, કારણ કે આપણા ખાસ કરીને આપણા શાસ્ત્રોની અંદર એવું વર્ણન છે કે શક્તિ એની પાસે જ છે ને એટલા માટે શક્તિની આરાધના કરવી એ ઉત્તમ છે અને આ શક્તિની આરાધના કરવાથી આપણા કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. તો જે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે, જે લોકો આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જે લોકોને કૌટુંબિક સમસ્યા છે, જે લોકોને સંતાનને લગતી સમસ્યા છે, દર્શક મિત્રો, દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સમસ્યાઓ છે જ. આ સમસ્યાઓને દૂર કરવા માટે નવલી નવરાત્રીની અંદર જ્યારે માં જગદંબાની આરાધના કરીએ છીએ, માં જગદંબાની પૂજા કરીએ છીએ, માં જગદંબાની ઉપાસના કરીએ છીએ તો એ ઉપાસનાથી વિશેષ ભક્તિ દ્વારા આપણા કાર્યો સિદ્ધ થાય છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિ મેળવી શકીએ છીએ અને સારો લાભ મેળવી શકીએ છીએ. મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ એના લીધે આપણે દૂર કરતું જણાય છે. પરંતુ આ વખતે 10 નવરાત્રી છે એટલે ઘણા બધા લોકોના મનમાં એક સવાલ એ થઈ રહ્યો છે કે આઠમના નિવેદ ક્યારે કરવા, તો એ સવાલના જવાબની સાથે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. દર્શક મિત્રો, બહુ સુંદર મજાનો પ્રશ્ન અમારા વત્સલભાઈએ કર્યો કે આઠમના નિવેદ ક્યારે કરવા, કારણ કે 10 નવરાત્રી છે. હવે અષ્ટમીની તિથિ ક્યારે આવે છે એ મુજબ નિવેદ થાય, કારણ કે ઘણા લોકોના ઘરે આઠમના નિવેદ થતા હોય, ઘણા લોકો નોમના નિવેદ કરતા હોય. તો સ્વાભાવિક રીતે 29 તારીખે આઠમની તિથિ બપોરે 4:34 બેસે છે. હવે તમારે જે નિવેદ કરવાનો હોય બપોરના સમયગાળાની અંદર નિવેદ કરવાના હોય. હવે 29 તારીખે સાંજે 6:40 આઠમની તિથિ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે આઠમના નિવેદ મંગળવારના દિવસે એટલે કે 30 તારીખના રોજ તમારે આઠમના નિવેદ કરવાના, કારણ કે તમારે બપોરના નિવેદ થતા હોય એટલે એ નિવેદ તમારે મંગળવારના દિવસે કરવાના રહેશે કે જે માતાજીને આપણે અર્પણ કરી શકાય. મિત્રો, નવલી નવરાત્રી ચાલી રહી છે. માં નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એમાં અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ કે જે ઉપાયો દ્વારા માં જગદંબાની અનન્ય કૃપા મેળવી શકાય અને આપણી સમસ્યાઓને દૂર કરી શકાય. દર્શક મિત્રો, માતાજીની આરાધનામાં લવિંગનું વિશેષ પ્રકારનું મહત્વ છે. લવિંગ એને અર્પણ કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે, આપણા જીવનની અંદર આપણી સમસ્યાઓ દૂર થાય છે. અને એટલા માટે દર્શક મિત્રો, માતાજીની જ્યારે આપણે આરાધના કરતા હોઈએ, માતાજીની જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે માતાજીને લવિંગ અને લવિંગની માળા અવશ્ય અર્પણ કરવી જોઈએ, જેથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય અને આપણે આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ પણ વિશેષ માત્રામાં મેળવી શકીએ. દર્શક મિત્રો, આ નવલી નવરાત્રીની અંદર અલગ અલગ મંત્રોનો જપ એ પણ આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. તમે તમારા કુલદેવીની આરાધના કરી શકો, તમે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી શકો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો વિશેષ માત્રામાં તમે જપ પણ કરી શકો. અને એની સાથે સાથે દર્શક મિત્રો, 10 મહાવિદ્યાની જે આપણે ચર્ચા થઈ, નવરાત્રીના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની જે પૂજાની વાત કરીએ છીએ, આ અલગ અલગ પૂજા પણ તમે કરી શકો. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર માં અન્નપૂર્ણા એનું પણ વિશેષ મહત્વ છે અને એટલા માટે જો નવરાત્રી દરમિયાન અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરવામાં આવે, માં લક્ષ્મીનું પણ વિશેષ મહત્વ છે. જો શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે, કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે, લલિતા સહસ્ર નામાવલીનો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપણા જીવનમાં સમૃદ્ધિ મળે છે. નિત્યાનંદ કરી વરા ભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્ધૂતાખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલે યાચલ વંશ
પાવન કરી એટલે માં અન્નપૂર્ણાનું સ્તોત્ર એની સાથે સાથે શ્રી સુક્તમનો પણ વિશેષ માત્રામાં પાઠ આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. દર્શક મિત્રો, સવાર અને સાંજ બંને સમય તમારા ઘરની અંદર તમે જો ધૂપને પ્રજ્વલિત કરો, કપૂરને પ્રજ્વલિત કરો અને એના દ્વારા ઘરની અંદર રહેલી નેગેટિવ એનર્જી વિશેષ માત્રામાં દૂર થાય છે અને આ નવરાત્રી દરમિયાન માં જગદંબાની વિશેષ આપણને કૃપા મળે છે. કે ક્યાંક ને ક્યાંક નવલી નવરાત્રીમાં લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે અને આ ઉપાયો દ્વારા મનોકામનાઓને સિદ્ધ કરતા હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રીની અંદર જેવી રીતે જપનું મહત્વ છે, તપનું મહત્વ છે, એવી જ રીતે દાનનું પણ વિશેષ મહત્વ છે. 3 થી 11 વર્ષની દીકરી હોય, આ દીકરીને જો સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે, 3 થી 11 વર્ષની દીકરી હોય, આ દીકરીના ચરણ છે ધોવામાં આવે 8મની તિથિએ, 9મની તિથિએ, કારણ કે દરેક નવરાત્રિએ કન્યા પૂજનનો વિશેષ મહત્વ છે. એટલે જો તમે કન્યા પૂજન કરશો તો અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સફળતા મળશે અને માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. એટલે બની શકે ત્યાં સુધી શક્તિની આરાધના કરવા માટે તમે કન્યા પૂજન વિશેષ માત્રામાં કરજો અને આ કન્યા પૂજન કરવાથી અવશ્ય આપની મનોકામનાઓ પણ અવશ્ય પૂર્ણ થતી જણાશે. દર્શક મિત્રો, નવલી નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણે મહેનત કરીએ છીએ છતાં આપણને પૈસા નથી મળતા, મહેનત કરવા છતાં પણ આપણા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી આવે છે. તો નવરાત્રીની અંદર એક વિશેષ માત્રાની અંદર એક ઉપાય કરવાનો હોય છે કે જે ઉપાય કરવાથી આપણને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, માં નવદુર્ગાની આરાધના, જે સ્કંદ માતાની પૂજા કરવા માટે જ્યારે આપણે બેસીએ ત્યારે લક્ષ્મી માતાની એક મૂર્તિ લેવાની જે આશીર્વાદાત્મક સ્વરૂપની હોય. આશીર્વાદાત્મક સ્વરૂપની આ મૂર્તિ લઈ માતાજીને ગુલાબનું ફૂલ અર્પણ કરી ઓમ શ્રીમ શ્રીય નમઃ, ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રની 11 માળાનો જપ કરવાથી આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આવકનું પ્રમાણ વધે છે, નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે.